રાજ્યમાં બે અઠવાડિયામાં ચાંદીપુરાના શંકાસ્પદ 27 કેસ સામે આવી ચૂક્યા છે, જેમાં લેબ તપાસમાં 7 કેસ પોઝિટિવ નીકળ્યા છે। ચાંદીપુરાથી અત્યાર સુધીમાં 3 દર્દીના મોત થઈ ચૂક્યા છે, જેમાં વડોદરા, મધ્ય ગુજરાતમાં ચાંદીપુરાના દર્દીઓમાં વધારો નોંધાયો છે। પંચમહાલ અને દાહોદમાં સૌથી વધુ 12 દર્દી નોંધાયા છે। ચાંદીપુરા વાયરસને લઈને એસએસજી હોસ્પિટલ તંત્ર સજ્જ છે। પીડિયાટ્રિક વોર્ડમાં 70 વેન્ટિલેટર બેડ ઉપલબ્ધ છે, તો અત્યાર સુધી 5 બાળ દર્દીઓ એસએસજી હોસ્પિટલ માટે લવાયા હતા। 3 બાળકોના મોત થયા છે અને 2 દર્દીઓ સારવાર હેઠળ છે। રાજ્યભરમાં જે રીતે ચાંદીપુરા વાયરસનો કહેર ફરી એક વખત વધી રહ્યો છે, તેને લઈને મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસમાં 5 દર્દીઓ દાખલ થયા હતા। આ દર્દીઓની પરિસ્થિતિ શું હતી, કેવી હાલતમાં તેઓ અહીંયા પહોંચ્યા હતા, તે સમગ્ર માહિતી મેળવવા માટે એસએસજી હોસ્પિટલના આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણ આપણી સાથે હાજર છે। વાત કરીશું સર, જે રીતે શંકાસ્પદ ચાંદીપુરાનો જે વાયરસ છે તે સતત વધી રહ્યો છે, વકરી રહ્યો છે, કયા જિલ્લામાંથી દર્દીઓ આવી રહ્યા છે અને હોસ્પિટલની શું પરિસ્થિતિ? અત્રેની હોસ્પિટલમાં મોસ્ટલી પંચમહાલ અને દાહોદ જિલ્લામાંથી દર્દીઓ આવી રહ્યા છે। અત્યાર સુધીમાં કુલ 5 દર્દીઓ હાલમાં અહીંયા અમારી હોસ્પિટલ ખાતે આવેલા હતા, જે પૈકી 2 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવેલા અને બાકીના 3 દર્દીઓના રિપોર્ટ હજી વેઇટિંગમાં છે। જે 5 દર્દીઓમાંથી 2 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા, તેમની પરિસ્થિતિ અત્યારે શું છે? આ જે દર્દીઓ જે પોઝિટિવ આવેલા એ પૈકી એકનું સારવાર દરમિયાન મરણ થયેલું અને એકનું અહીંયાથી રજા લઈ ઘરે જ ગઈને ઘર પર મરણ થયેલ છે। જે પ્રકારે ચાંદીપુરા વાયરસના કારણે અહીંયા દર્દીઓ દાખલ થઈ રહ્યા છે, કયા પ્રકારની સાવચેતીની જરૂરિયાત છે અને શું પ્રાથમિક સારવાર આપી રહ્યા છે? જનરલી આ રોગ સેન્ટ ફ્લાય દ્વારા ફેલાતો રોગ છે। આ માટે જે તે જિલ્લામાં આરોગ્યની ટીમો સક્રિય કરવામાં આવી છે। સ્વચ્છતા આમાં મેઇન ભાગ ભજવે છે। માખીનો ઉપદ્રવ ઘટે, સ્વચ્છતા જાળવવામાં આવે તો આ રોગનો ફેલાવો ઘટી શકે છે। કેટલા દિવસે રિપોર્ટ તૈયાર થાય છે અને આ રિપોર્ટ સરકાર સુધી કેવી રીતે પહોંચાડાય છે? આ રિપોર્ટ માટે વાયરોલોજી લેબમાં સેમ્પલ મોકલવામાં આવે છે। ત્યાંથી જ્યારે પણ રિપોર્ટ આવે ત્યારબાદ એનો સ્ટેટસ સરકારમાં ડેઇલી એમ તો અપડેટ થતું રહેતું હોય છે। કેટલા દિવસે આ વાયરસના રિપોર્ટ આવે છે? બિલકુલ, તો જે રીતે એસએસજી હોસ્પિટલ ખાતે 70 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે, જો તેટલા બેડ ભરાઈ જાય ત્યારબાદ પણ જો પ્રકારની જરૂરિયાત પડે કોઈ પણ પ્રકારની, તો તેને લઈને પણ હોસ્પિટલ તંત્ર તૈનાત છે, કારણ કે બાળરોગ વિભાગના તમામ જે મેડિકલ સ્ટાફ છે, તમામ જે ડૉક્ટરો છે, તે લોકોને તૈનાત રાખવામાં આવ્યા છે। બીજી તરફ પંચમહાલ અને ગોધરાથી સૌથી વધુ દર્દીઓ નોંધાઈ રહ્યા છે। અત્યાર સુધીમાં 2 પોઝિટિવ ચાંદીપુરાના જે બાળકો છે તેઓના મૃત્યુ થયા છે। તે સિવાય શંકાસ્પદ ચાંદીપુરાથી આવેલું એક બાળક પણ મૃત હાલતમાં હતું, પરંતુ તેના હજુ પણ રિપોર્ટ આવવાના પેન્ડિંગ છે। રિપોર્ટ આવ્યા બાદ બાળક ચાંદીપુરાથી પોઝિટિવ હતું કે નહીં તે જાણવા મળી શકે છે, પરંતુ અત્યારે 2 બાળ દર્દીઓ હજુ પણ એસએસજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। કેમેરા પર્સન રોહિત ગોલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।